लब्बैक या हुसैन है ईमान का शियार, लब्बैक या हुसैन है कायम का इंतजार, लब्बैक या शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि त्वय्यबीन अत्ताहिरीन अम्मा बाद। क़ाल सुब्हानहु व तआला फ़ी हदीसिल क़ुदसी इन्नी क़द हरमतुन नार अला सुल्बिन अंज़लक व बतन हमलक व हिजर कफलक। તમામ ખોજા રેડિયો અને તમામ ખોજા ટેલિવિઝનના જોવાવાળાઓ, આજની મહાન વફાત જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ મોહસને ઇસ્લામ, આ તારીખના મુનાસિબતથી સૌથી પહેલાં વક્તના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફ અને તમામ મુહિબ્બાને અહલે બેત અલૈહિસ્સલામની ખિદમતમાં તાઝિયત અને પુરસો પેશ કરવામાં આવે છે। જનાબે અબુ તાલિબ કોણ હતા? એમના માટે અગર જોઈએ આપણે તો આ એ મહાન હસ્તી કે જેમને મોહસિને ઇસ્લામ એટલે કે જેમનો એહસાન ઇસ્લામ ઉપર છે। બે શખ્સિયત મળે છે, એક જનાબે ખદીજતુલ કુબરા અને એક છે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ। જનાબે અબુ તાલિબ આપણા નબીના જન્મના 35 વર્ષ પહેલાં એમનો જન્મ થાય છે મક્કા મુઅઝ્ઝમામાં। આપણા નબીનો જ્યારે જન્મ થાય છે એટલે કે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ 35 વર્ષના હતા। આપણા નબીનો જન્મ થયો એના પહેલાં એમના બાબા, એમના પિતાનો ઇન્તેકાલ થઈ જાય છે। ત્યાર પછી એ જવાબદારી સંભાળવાની આપણા નબીના દાદા જનાબે અબ્દુલ મુત્તલિબ પૂરી કરે છે અને આપણા નબી 8 વર્ષના હતા ત્યારે જ્યારે એમના દાદાનો એટલે કે જનાબે અબ્દુલ મુત્તલિબનો સાયો પણ માથા પરથી ઉઠી જાય છે, ઇન્તેકાલ થઈ જાય છે, ત્યાર પછી હર લહેજા હર વખત તમામ મોકા ઉપર જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ આપણા નબીની સેવા કરે છે અને એમની હિફાજત કરે છે। તો આ જનાબે અબુ તાલિબ એમનું નામ તારીખના અંદર બે નામ મળે છે, એક તો ઇમરાન એમનું નામ છે અને એક નામ અબ્દે મુનાફ પણ મળે છે। જનાબે અબુ તાલિબની હેસિયત એક કબીલાના અંદર સરદારના જેમ હતી અને પોતે સરદાર હતા। જનાબે અબુ તાલિબનો અહેસાન એટલો બધો છે કે જ્યાર સુધી જનાબે અબુ તાલિબ હયાત હતા ત્યાર સુધી કોઈ પણ કુફારે કુરૈશને, કોઈ મુશરિકને, કોઈ કાફિરને હિંમત ન હતી કે અલ્લાહના રસૂલને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડે। જ્યારે આપણા નબી તબલીગ માટે જતા હતા ત્યારે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામને સાથ આપતા હતા। કોઈ પણ કામ હોય જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ પોતાના આ ભત્રીજા અને અલ્લાહના રસૂલની સેવામાં હાજરી આપતા હતા। એટલા સુધી કે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ એટલી અઝમતવાળા અને એટલી ફઝીલતવાળા છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી રસૂલ ખુદા ઉપર પૈગામ આવે છે। હદીસે કુદસીમાં જિક્ર છે કે ઇન્ની કદ હરમતુન નાર અલા સુલ્બે અંઝલક, એ મારા હબીબ કે હું તેના ઉપર જહન્નમને હરામ કરી છે કે જેના સુલ્બમાંથી તમે આ દુનિયામાં આવ્યા। પછી ઇરશાદ થઈ રહ્યો છે વ બતન હમલક, તેના ઉપર પણ મારી જહન્નમ હરામ છે કે જેના પેટમાં તમે રહ્યા છો। વ હિજર કફલક, અને તેના ઉપર પણ જહન્નમ હરામ છે કે જે તમારી પરવરિશ કરી છે। અલ્લાહના નબી જિબ્રાઈલથી પૂછે છે કે આની જરાક વજાહત કરો, આની જરાક ચોખવટ કરવામાં આવે। સુલ્બથી કોણ મુરાદ છે, હમલ કોના પેટમાં અને કોને કિફાલત કરી?
ત્યારે જિબ્રાઈલ કહે છે કે સુલ્બ એટલે કે તમારા બાબા જનાબે અબ્દુલ્લાહના ઉપર અલ્લાહે જહન્નમને હરામ કરી, જેના પેટમાં તમે રહ્યા એટલે તમારી માતા જનાબે આમિના બિનતે વહબ એમના ઉપર અલ્લાહે જહન્નમને હરામ કરી, અને જેની કફાલત જે તમારી કિફાલત કરી, તમારી જિમ્મેદારી પૂરી કરી, તમારી હિફાજત કરી, એટલે કે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ પર પણ ખુદાવંદ આલમ જહન્નમને હરામ કરાર દીધી છે. તો અલ્લાહ જેને જહન્નમથી હરામ કરવા માટે, જહન્નમથી હરામ માટે સર્ટિફિકેટ યા સનદ આપી હોય, આજનો મુસલમાન, આજનો ઉમ્મતે રસૂલ જે કહેવાવાળો કેવી રીતે અલ્લાહના રસૂલના આ એહસાન કરવાવાળા આ મોહસિનને કેવી રીતે કાફિરનો લકબ આપે છે. આનાથી વધારે અગર જોઈએ તો આ અલ્લાહના રસૂલના જે પોતે હિફાજત કરી, એટલા બધા રસૂલે ઇસ્લામથી મોહબ્બત કરતા હતા કે જ્યારે સુફરો પોતાના ઘરમાં બિછાવતા, જમવાની તૈયારી કરતા, જ્યાર સુધી રસૂલે ઇસ્લામ ના આવતા ત્યાર સુધી જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ, એમના ઘરવાળા, એમના બચ્ચા સુફરા પર રહેતા, પરંતુ કોઈ પણ ખાવાની વસ્તુને હાથ પણ લગાવતા ન હતા. જ્યારે રસૂલે ઇસ્લામ પોતે ખોરાક ચાલુ કરે એના પછી બધાએ થોડું થોડું કરીને શરૂ કરતા. એક વખત મક્કાના અંદર એવું થયું, રસૂલ ઇસ્લામની ઉંમર નાની છે, 12-13 વર્ષના છે. દુકાળ પડ્યો એટલે કે વરસાદ વરસવાનું બંધ થઈ ગયું, ઢોરો મરવા લાગ્યા, માણસો ભૂખે મરવા લાગ્યા, અને આ રીતે એવી કફોડી હાલત થઈ ગઈ. તમામ લોકો જનાબે અબુ તાલિબના પાસે આવે છે. જનાબે અબુ તાલિબ પોતાના ભત્રીજા એટલે કે નબીએ ખુદાને લઈને આવે છે અને કહે છે કે ચાલો ખાને કાબામાં અને આ લોકો માટે દુઆ કરવામાં આવે. હવે જો અગર જો જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામનું ઈમાન અને યકીન જો રસૂલ ઇસ્લામ ઉપર ના હોત તો પછી અહીંયા કાબામાં લાવવાની જરૂરત શું હતી? અલ્લાહના રસૂલ ખાને કાબામાં આવ્યા, બુલંદ હાથ કરીને જનાબ અબુ તાલિબ દુઆ માંગે છે કે આના વાસ્તાથી, મારા ભત્રીજાના વાસ્તાથી વરસાદ નાઝિલ ફરમાવો, અને અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી વરસાદ આવે છે. ગરજ કે જનાબે અબુ તાલિબની હૈસિયત એટલી અઝીમ અને એટલી મોટી છે ઇસ્લામના અંદર, અને અલ્લાહના નજદીક પણ એટલી મોટી છે કે એક વખત કોઈ આવીને ઇમામથી કહે છે કે મૌલા, તમારા વાલિદ બુઝુર્ગવાર આખરી વખતમાં ઇન્તકાલ થયો ત્યારે મુસલમાન ન હતા, મુશરિક થઈને દુનિયાથી ગયા. એના જવાબમાં ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, અન્ના અમીર અલ-મુઅમિનીન કાન ઝાત યૌમિન જાલિસન ફિ الرحيا والناس حوله مجتمعون فقام إليه رجل فقال يا أمير المؤمنين أنت بالمكان الذي أنزلك الله به وأبوك معذب في النار. કે તમે આટલા બુલંદ દરજ્જા ઉપર છો એ અલી, અને તમારા બાપને જહન્નમના અંદર અલ્લાહ અઝાબ કરી રહ્યો છે. ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે, માહ ફદ્દલ્લાહુ ફાક, અલ્લાહ તારા મોઢાને તોડી નાખે, તારી જબાનને તું બંધ કર. વલ્લઝી બઆસ મુહમ્મદન બિલહક નબિયા લવ શફઉ અબી ફી કુલ્લિ મુઝનિબિન અલા વજહિલ અર્દ લશફઅહુ અલ્લાહુ ફીહિમ. કહે છે કે અગર જો જમીનના ઉપર જેટલા પણ ઇન્સાન છે, તમામ અને તમામ જે ગુનેહગાર છે, એ તમામ ગુનેહગારની શફાઅત મારા બાપ અબુ તાલિબ અગર જો કરે તો અલ્લાહ સુબહાનહુ તઆલા એની શફાઅતને કબૂલ રાખશે. આ જનાબ અબુ તાલિબ છે. તમામ ઇન્સાન ગુનેહગારની અગર જો શફાઅત કરવા માટે જનાબ અબુ તાલિબ અલ્લાહને કહે, એ મારા અલ્લાહ તમામ ગુનાહોને તું માફ કર, જન્નતમાં મોકલ, તો અલ્લાહ સુબહાનહુ તઆલા એમની શફાઅતને કબૂલ રાખશે અને તમામ ગુનેહગારોના ગુનાહોને માફ કરશે.
પછી ઇમામ ફરમાવે છે કે તમામ મખલૂક કરતા કયામતના દિવસે સૌથી વધારે જે નૂર હશે એ મારા બાબા અબુ તાલિબનું હશે, સિવાય અમારા પંજેતનના. એટલે રસૂલ ઇસ્લામના, મારા, ઇમામ હસન, ઇમામ હુસૈન, બીવી સૈયદાના સિવાય તમામ અને તમામ કરતા, હત્તા કે જે અંબિયા છે, અંબિયા કરતા પણ વધારે નૂર, જે નૂરાની ચહેરો હશે કયામતના દિવસે, એ મારા બાબા અલીનો હશે. આટલી અઝીમ હસ્તી અને આજના મુસલમાનને કાફિર કહે. જનાબે અબુ તાલિબ તો એ હસ્તી છે કે જેમના માટે છે કે તે અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી વસી હતા. વસી કોણ હોઈ શકે? વસી એ હોઈ શકે જેના પાસે અલ્લાહ તરફથી જે અંબિયા છે, અંબિયાના તબરુક હોય. અંબિયાના તબરુક ક્યાં ગયા? જનાબે મૂસાનો અસા, તમામ અંબિયાની કિતાબો જે અલ્લાહ તરફથી નબીઓ પર નાઝિલ થઈ હતી, એ ક્યાં હતી બધી? આ બધી વસ્તુઓ કોના પાસે હતી? આ બધી વસ્તુઓ જનાબે અબુ તાલિબ પાસે હતી. અને જનાબે અબુ તાલિબથી રસૂલ ઇસ્લામ પાસે આવી, ઇમામ અલી ઇસ્લામ પાસે આવી, અને આજના જમાનામાં વક્તના ઇમામે ઝમાના હઝરત મહેદી અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફના પાસે આ બધી વસ્તુઓ છે. એટલે આ અલ્લાહ તરફથી વસી હતા, અલ્લાહ તરફથી એક નિમેલા, ચૂંટાયેલા જનાબે અબુ તાલિબ હતા. દોસ્તોને અઝીઝો, જનાબે અબુ તાલિબની હેસિયત બહુ જ મોટી છે અને અલ્લાહ નજદીક એનો ઘણો મોટો મરતબો છે. રસૂલ ઇસ્લામને પૂછવામાં આવે તો રસૂલ ઇસ્લામ પણ જોઈએ જનાબે અબુ તાલિબના ઇન્તકાલ ઉપર ગિરિયા કરે છે. લગભગ 85 या 86 વર્ષની ઉંમરમાં 85 કે 86માં આપણા આ જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ દુનિયાથી રૂખસત થાય છે. અને પછી અમુક દિવસ પછી જનાબે ખદીલ કુબરા પણ દુનિયાથી જાય છે. આ આખા વરસને અલ્લાહ નબી આમુલ હુઝ્ન એટલે કે ગમનું વરસ નામ રાખે છે. આખું વરસ ગમ રસૂલ ઇસ્લામ પર તારી રહેતું હતું. બસ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામની શફાત આપણા બધાને નસીબ ફરમાય. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન.